જય માતાજી બધાને। તો આજે હું નવી જ રેસીપી બનાવવાની છું, ખજૂર પાક। તો આ વિડીયો તમે જરૂરથી જોજો, તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો। તો સૌથી પહેલાં આપણે ખજૂર લઈ લઈશું। તો ખજૂરને આવી રીતે બધા ઠળિયા કાઢી લઈશું ચક્કાથી। હવે આપણે ઠળિયા કાઢી નાખ્યા છે। તો મિક્સરમાં આપણે એકદમ ઝીણું કરી દેવાનું। તો આપણું મિક્સરમાં એકદમ ઝીણું થઈ ગયું છે। તો આવી જ રીતે બધી ખજૂર એકદમ ઝીણી કરી નાખવાની। તો હવે કાજુ બદામ અને ટોપરાની છીણ લઈ લઈશું। કઢાઈ મૂકી દઈશું, એમાં ઘી નાખી દઈશું આપણે। ઘી ગરમ થાય એટલે આપણે ખજૂરનું આજે એકદમ એક ક્રશ કરેલું છે આ નાખી દઈશું મેં ખજૂર। ગેસ ધીમો જ રાખવાનો, કે જે આપણે ખજૂર છે બળી ના જાય, અને ધીમે ધીમે આપણે આ ખજૂરનો માવો શેકવાનો। તો આ ખજૂર પાક બહુ મસ્ત લાગે છે, તો તમે તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો સરસ રીતે આપણો ખજૂર પાક શેકાઈ ગયો છે, ગેસ ધીમો જ રાખવાનો। અને હવે આપણે કાજુ બદામ નાખી દઈશું। તમારે બીજા કોઈ અખરોટ કે પિસ્તા કે જે તમારે ડ્રાયફ્રૂટ નાખવા હોય તો તમે નાખી શકો છો। એક મિક્સ કરી દેવાનું। ચમચાથી, અને ગેસ ધીમો જ રાખવાનો, નકર આપણો ખજૂર પાક બળી જશે। ધીમા ગેસે જ આપણે ચડાવવાનું। હવે ટોપરાની છીણ નાખી દઈશું। હવે ઇલાયચી પાવડર નાખીશું। ઇલાયચીનો પાવડર એ નાખવાથી સ્વાદ બહુ સરસ આવે છે। હવે બધું મિક્સ કરી દઈશું। બરાબર શેકાય એટલે એનો માવો બહુ સરસ લાગે છે। તો ધીમે ધીમે આપણે એને શેકી જ છું। અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને ધીમા ગેસે જ ચડાવવાનું। શેકાઈ જશે એટલે આપણે ખબર પડી જશે કે કઢાઈમાં ચોંટશે નહીં। સરસ રીતે શેકાઈ ગયું છે, તો ગેસ બંધ કરી દઈશું આપણે। પછી એક વાટકામાં કાઢી લઈશું, પછી એને ઠંડો થવા દઈશું। ઠંડો થાય પછી જ આપણે એના પીસ પાડીશું। તો ઠંડુ થઈ ગયું છે, તો આપણે એક હરખું આમ ગોળ એ કરી દઈશું, એના પીસ પડે એને એક શેપ આપી દઈશું સરસ રીતે ગોળ। ખસખસ નાખીશું હવે, અને આવી રીતે સરસ રીતે એનો શેપ આપી દેવાનો। અને આવી રીતે કરીને થોડીક વાર ફ્રીજમાં મૂકી દેવાનું, કે તમે આવી રીતે ગોળ એના પિત્તા પાડો તો સરસ રીતે પડી જશે। તો સરસ રીતે આપણે ગોળ ગોળ એના પિત્તા પાડીશું।
અને ખાવામાં બહુ મસ્ત લાગે છે. તો તમારા ઘરે હોળી ઉપર તમે ખજૂર લાવ્યા હોય ને વધી હોય તો તમે આવી જ રીતે એક મીઠાઈ બનાવજો, બહુ મસ્ત લાગે છે. ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે આપણો. તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો. જય માતાજી બધાને.